ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના ત્રુણા ગામમાં રહેતા શિક્ષિત યુવાન ચંદ્રદીપસિંહ માટેડા છેલ્લા 10 વર્ષથી ખેતી સાથે સંકળાયેલા છે. ખેતીમાં તેઓ શેરડી, કપાસ સહિતના પાક મેળવે છે. હાલ ખેતીની જમીન વિવિધ જાતના ખાતરના વપરાશથી ફળદ્રુપતા ઘટી રહી છે, જેના પગલે નાના તાલુકાના ખેડૂતે જમીનની ફળદ્રુપતા વધારવા માટે નવતર પ્રયોગ હાથ ધર્યો છે. ખેડૂત ચંદ્રદીપસિંહ માટેડા પોતાના 1 વીઘા જમીનમાં આકર્ષક શણની ખેતી કરી છે. દિવસે ને દિવસે જમીનની ફળદ્રુપતા ઘટી જાય છે, જેના કારણે ફળદ્રુપતા વધારવા માટે લીલા પડવાશ કરી શકીએ તેમ ખેડૂતે જણાવ્યું હતું. ખેડૂતે પોતાના 3 વીઘા જમીનમાં લીલા પડવાશના શણ તરીકે વાવેતર કર્યું હતું. વાતાવરણ અનુકૂળ આવતા તેમાં ફળ ફૂલ આવ્યા છે. નમસ્કાર, મારું નામ ચંદ્રદીપસિંહ માટેડા છે. હું તુણા ગામનો રહેવાસી છું. તમે જોશો તેમ જમીનની ફળદ્રુપતા દિવસે ને દિવસે ઘટતી જાય છે. હવે આ ફળદ્રુપતા વધારવા માટે આપણે શું કરી શકીએ? તો ખાતર નાખી શકીએ, લીલો પરવાસ કરી શકીએ. એ જ રીતે મેં મારા 3 વીઘા ખેતરમાં લીલા પરવાસનું શણ તરીકે મેં વાવેતર કર્યું હતું. અને વાવેતર તમે જોશો તો વાતાવરણ અનુકૂળ આવતા સારું એવું એમાં ફળ અને બધા ફૂલ એવા આવ્યા છે. તો આજ હું એનું ઉત્પાદન મેળવીને પાછો વળી ફરી આ જ ખેતરમાં એનું લીલા પરવાસ તરીકે ઉપયોગ કરવાનો છું, જેનાથી જમીનની ફળદ્રુપતા વધશે અને મને શેરડી તેમજ અન્ય પાકોનું ઉત્પાદન મેળવવામાં ઘણો એવો ફાયદો થશે. આમાં તમે માવજત માટે શું વાપરો છો? માવજત માટે તમે આમાં જોશો તો જ્યારે મેં શણનું વાવેતર કર્યું હતું ત્યારે મેં ડીએપી ખાતરનો ઉપયોગ કર્યો હતો 1 ગુણ, અને પછી 1 મહિના પછી જેવું મેં પાણી આપ્યું અને થોડીક મોટી થઈ પછી મેં એકવાર યુરિયા ખાતરનો ઉપયોગ કર્યો હતો. અને તમે જોઈ શકો છો તેમ અત્યારે આ ઉત્પાદન આ રીતના થયું છે. એનું ડીએપી અને યુરિયા ખાતરનો ઉપયોગ શાના માટે કર્યો? તો ડીએપી ખાતરનો ઉપયોગ એટલા માટે કર્યો કે જેટલું આપણું આનું બિયારણ એટલું જ આપણે બીજા ખાતરનો ઉપયોગ કરીને એટલું આપણે બિયારણમાં ઘટાડો કરીને આપણે વાવેતર કરી શકીએ. અને 30મા દિવસે યુરિયા આપવાનું રીઝન એટલા માટે છે કે આ જે ઘન કચરો જે કહેવાય આપણે જે જમીનમાં અને આપણે પાછા રૂપાંતર કરવાના છે, તો એ રૂપાંતર કરવા માટે આપણે જે 30 દિવસે યુરિયા આપીએ તો જે 10 ટન કચરો થશે એની જગ્યાએ ડબલ થઈ જશે. આખું શણનું ખેતર જાણી જોઈએ તો રાઈની ખેતી કરી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. શણનું ઉત્પાદન મેળવીને તેને ફરી એ જ ખેતરમાં લીલા પડવાશ તરીકે ઉપયોગ કરવામાં આવશે, જેનાથી શેરડી સહિતના અન્ય પાકોનું ઉત્પાદન મેળવવામાં ઘણો ફાયદો થશે તેમ ખેડૂતે જણાવ્યું હતું. શણના માવજત માટે ડીએપી ખાતર 1 મહિના પછી પાણી આપવામાં આવે છે. પાકમાં વૃદ્ધિ થયા બાદ યુરિયા ખાતર આપવામાં આવ્યું હતું. ડીએપી અને યુરિયા ખાતરનો ઉપયોગ એટલા માટે કે શણનું બિયારણ એટલું જ ખાતર એટલું જ બિયારણમાં ઘટાડો કરીને વાવેતર કરી શકાય છે. 30 દિવસે યુરિયા ખાતર આપીએ તો 10 ટનને બદલે 20 ટન શણનું ઉત્પાદન મેળવી શકાય છે.